નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીનું પ્રખ્યાત ઊન ખાતેનું સાંઈબાબા મંદિર માટે આવન જાવનની વ્યવસ્થા કરવા માટેની માંગ ઉઠી હતી. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા દર ગુરુવારે ત્યાં બસ સેવા શરૂ કરવાનો આરંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાએ મહત્તમ લોકો સાંઈબાબાના મંદિરે જતા હોય છે, ત્યારે આ માટે વિશેષ બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના વાહન વ્યવહાર વિભાગનું જેના અંદરમાં આવે છે તેવા ચેરમેન ભાવિન દેસાઈએ આ અંગે વિશેષ માહિતી આપી છે. આવતીકાલે બુધવારના રોજ ગુરુ પૂર્ણિમા હોય, આપણે ઊન સાંઈબાબાના મંદિર માટે સ્પેશિયલ બસ કાલે સિટી બસ સેવા દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો સિટી બસ સેવા સવારે 6:30 વાગે ચાલુ થશે. તો પહેલો રૂટ 6:30 વાગે છે. સ્ટેશનથી નીકળી સીધી શંકુવા, ફુવારા, ગુલવાડ, પ્રજાપતિ આપણું લાઇબ્રેરી થઈ, એસટી ડેપો થઈ, જૂનાખાણા સર્કલ, ગ્રીટ થઈ ઊન જશે. એ જ રીતે 8:15 વાગે, 10:30 વાગે, 12 વાગે અને 2 વાગે, 3:30 ને 5 વાગે આખા દિવસમાં 7 રૂટ છે સ્પેશિયલ કાલે દોડાવવામાં આવશે સિટી બસ સેવા. અને એ જ પ્રમાણે દર ગુરુવારે પણ સ્ટેશનથી ઊન સાંઈબાબાના મંદિરે આ જ પ્રમાણેના ટાઈમ પ્રમાણે બસો જશે. તો દરેક ભક્તજનોને એનો લાભ લેવા માટે વિનંતી. તો આપે જોયું તે રીતે ભાવિન દેસાઈએ જણાવ્યું કે ત્યાં વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. સિટી બસ સેવા હવે ત્યાં પહોંચતા ત્યાંથી આવતા જતા લોકોને જે મુશ્કેલી વેઠવી પડતી હતી અને ખાસ કરીને આ ગુરુ પૂર્ણિમાના દિવસે રાહત અનુભવાશે અને દર વખતે આ જે બસ સેવા છે તેને લંબાવવાની વાત પણ કરી છે. એટલે દર ગુરુવારે બસ સેવા પણ આ નિયમિત રીતે શરૂ થાય તેવા માટે પણ પ્રયાસો કરવામાં આવનાર છે. ત્યારે આ જ રીતે આગામી દિવસમાં વીરવાડી મંદિર ખાતે પણ બસ સેવા શરૂ કરવામાં આવનાર હોવાની પણ માહિતી મળી છે. Thank you.